અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. દેહના કોથળા કરી નાખ્યા, કોથળા આપણા હાટું થઈ. ઈ મા બાપ બાપુ ભૂખ્યા રહ્યા પણ જમીનનું ન વેચી આપણા હાટું રાખી કે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. રામ એના આપણે બદલા અત્યારે શું આપી છે આપણને નથી ખબર. અરે માને બાપને બાપુ પગે લાગીને જાઓ, દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. મારી સાથીમાં ડામ દઈ દઉં ભલામણા. આના જેવા બાપુ ભગવાન ભલે દુનિયામાં જાઓ. હું તો અત્યારે જાઉં અહીંયા દાદા વાત કરું, બધે પ્રોગ્રામમાં જવું તો આ કથા ને ભજન ને પ્રતિષ્ઠાન મંદિર ને મૂર્તિઓ ચારે બાજુ આમ વેરાગ નથી ફાટી ગયો. હે કેટલી બધી ભક્તિ આપણા ગઢાનો જ કરીએ. તો મને એમ થાય કે ભક્તિ ખોટી એવું નથી કહેતો, પણ બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું છે. મારી વાત અમુક છે ને બાપુ, તમે ધ્યાન આપજો. હું કોઈ મોટો એવો મોટો વિદ્વાન માણસ છું એવી વાત નથી, પણ હું એમ કહેવા માંગુ છું આ લાખો રૂપિયા માણસ દાન આપે છે, કથાયું કરે છે, ભેગા 5-5 ગામ બેહીને જમે છે, આટલું પુણ્યદાન મંદિર ને બધું આ બધું બને છે. તો હું એમ કહું છું બગાડ કા નથી પડતો, ભગવાન નથી ફાળતો. ક્યાંક તો તકલીફ દેખાય છે મને તમને બધાને દેખાય છે.